હેલો વિદ્યાર્થી મિત્રો, સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો એના અગાઉના લેક્ચર તમે જોયા છે. આજે લેક્ચર નંબર 6. લેક્ચર નંબર 4 અને 5 ની અંદર સંકીર્ણ જે આપેલું હોય, સૂત્ર આપેલું હોય, એનું આયુપીએસસી નામ કેવી રીતે લખાય એ મેં તમને સમજાવ્યું. સૂત્રો તો ઘણા આવે છે. હજી બીજા 100 સૂત્રો કરાવવા હોય તો બીજા 100 સૂત્રો બને, પણ એમાં સમય એટલો બધો જાય છે. તો આટલું કામ કરેલું હશે તો હું 100% માનું છું કે તમને સૂત્રો બનાવતા આવડશે જ. તમારે કામ શું કરવાનું, જેટલા સૂત્રો મેં લખાયેલા કરાવડાયા છે તમને એને બરાબર ચેક કરી લો. ટેક્સ્ટ બુકમાં લખીને આપેલા છે એ ચેક કરી લો તો તમને ઘણા બધા સૂત્રો આવડશે. બરાબર. એ સિવાય એક મેં શીટ તૈયાર કરી છે, જોઉં છું તમને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય છે. લગભગ 100 જેવા નામ છે, સૂત્રો છે, અને એનું નામ આપવાનું આવે. જોઈશ કેવી રીતે વ્યવસ્થા થાય છે. અત્યારે તો હું વાત કરું છું કે કેવી રીતે કર્યું, મેં એડજસ્ટમેન્ટ નથી કર્યું. આજે નવી વસ્તુ ભણીએ છે અને તે છે આવું સૂત્રનું નામ લખીને આપેલું છે અને તમારે તેનું નામ લખવાનું છે. મનમાં લાગે સાહેબ આ તો બહુ અઘરું છે, પેલા ઉપરથી તો લખતા હતા, આની પરથી કેવી રીતે લખવાનું? કંઈ અઘરું નથી, બિલકુલ અઘરું નથી. તમને દરેક લિગેન્ડના સૂત્રની ખબર હોવી જોઈએ, દરેક લિગેન્ડની સંયોજકતા ખબર હોવી જોઈએ. કોણ તટસ્થ છે, કોણ ઋણ છે, -1 વાળા કોણ, -2 વાળા કોણ, એ તમને ખબર હોવી જ જોઈએ. જો ના હોય તો આની પરથી સૂત્ર તમે નહીં લખી શકો. તો આના માટે જરૂરી શું છે? નંબર 1, દરેક લિગેન્ડના નામ, એનું સૂત્ર, ખાસ એની સંયોજકતા, કોણ તટસ્થ છે, કોણ ઋણ છે, એ તમને મોડે હોય તો આ વસ્તુ તમને આસાનીથી આવડશે. તો ચલો ચેક કરીએ આપણે. હવે આને લખતા પહેલા આપણે એક બીજું નામ કરી દઈએ છે, ત્યાર પછી આના ઉપર જઈશું કામ માટે. દાખલા તરીકે મેં આવું લખેલું છે કે CO Br2 અને અહીંયા લખું છું En 2 ટાઈમ્સ લખું છું અને અહીંયા લખું છું ચલો Cl લખી નાખ્યું. મારાનું નામ લખવું છે તો નામ લખતી વખતે હું શું કામ કરું છું? આલ્ફાબેટ પ્રમાણે જોયું એટલે પહેલો B એટલે બ્રોમાઇડો, પછી ઇથિલિન ડાયમિથાઇલ કોણ આવે? E આવે. તો જ્યારે આની પરથી નામ લખવાનું આવે તો પહેલા નામ કોનું આવે? લિગેન્ડનું આવે. તો આનું નામ આવું થાય ને, 2 વાર છે માટે ડાય બ્રોમાઇડો, 2 વાર છે માટે બીસ. આનું નામ શું થાય? ઇથેન 1,2 ડાયમાઇન, કૌંસ પૂરો થશે. પછી કોબાલ્ટ, પછી ઓક્સિડેશન અને છેલ્લે ક્લોરાઇડ. અત્યારે ઓક્સિડેશન લખી નાખું છું 3. મેં આ રીતે લખી નાખ્યું. તો જે ધાતુ છે એ પછી આવે, લિગેન્ડ જે પહેલા આવે. તો તમારે આનું સૂત્ર લખવાનું હોય તો પહેલા તો બ્રેકેટ કરવાનું. બ્રેકેટ કરતા પહેલા મનમાં એક વાતને વિચાર લેવાની. અહીંયા લખ્યું છે ક્રોમિયમ 3. તો અહીંયા પેલા જુઓ કે જે ધાતુ લખેલી છે એનો ઓક્સિડેશન આપેલો છે, એમાં ક્રોમિયમ લખ્યું છે કે ક્રોમેટ લખ્યું છે, એને સૌથી પહેલા જોઈ લેવાનું. કેમ કે ક્રોમેટ હોય તો બ્રેકેટ પછી આવે અને ક્રોમિયમ આવે તો બ્રેકેટ પહેલા આવે. તો ત્યાંથી જ ક્લિયર થઈ જાય કે તમારે કોને પહેલા રાખવાનો અને કોને પછી રાખવાનો. તો ક્રોમિયમ છે એટલે બ્રેકેટ, તો પહેલા આને લખી રાખવાનું. એટલે મેં લખ્યું Cr, જેનો ઓક્સિડેશન કેટલો છે 3, એને માઇન્ડમાં રાખજો. હવે આ પૂરું થઈ ગયું પછી લિગેન્ડનો વારો, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરીને આ બાજુ જવાનું. એટલે ક્લોરાઇડો એટલે લખ્યું છે મેં Cl બરાબર. પછી છે 20 એટલે કે En 2 ટાઈમ્સ થઈ ગયું તમારી પાસે. અહીં લખું છું ડાયક્લોરાઇડો એટલે Cl2 લખું છું. તો અહીંયા
ડાયક્લોરાઇડો, બીસ ઇથેન 1,2 ડાયમાઇન, ક્રોમિયમ 3. આ પૂરું થઈ ગયું અને ત્યાર પછી આવ્યું ક્લોરાઇડ, એટલે મેં લખ્યું એનાથી ક્લોરાઇડ. આટલું લખવાથી કામ પૂરું થતું નથી. Cl એક હોય તો પણ ક્લોરાઇડ, બે હોય તો પણ ક્લોરાઇડ, ત્રણ હોય તો પણ ક્લોરાઇડ, ચાર હોય તો પણ ક્લોરાઇડ. તો મને કેવી રીતે ખબર પડે કે અહીંયા Cl એક લખવો, બે લખવા, ત્રણ લખવા, ચાર લખવા? તો પહેલા એક કામ કરવાનું, ક્લોરાઇડ Cl -1 હોય તો મૂકી દો પહેલા, એટલે -1 મેં મૂકી દીધા. હવે શું કરો, આનો જે ઓક્સિડેશનાંક છે એ ખબર નથી, એટલે આ x શોધી કાઢો. અત્યાર સુધી આપણે આને શોધતા હતા, હવે આપણે આને શોધી લઈએ. તો જો આને શોધવું હોય તો Cr નો ઓક્સિડેશનાંક 3, -1 એવા 2 એટલે -2, En એટલે 0. તો આટલા બરાબર તમે x શોધી કાઢો. તો x મારે ગણવો છે, 3 માંથી 2 જાય તો 1, તો 1 is equal to x. તો એનો મતલબ કે આ 1 આવ્યું. તો સૂત્ર લખીશું આ રીતે, Cr, અહીંયા છે Cl2, અહીંયા છે En ટ્વાઇસ આ +1 થયો, આ Cl -1 થયો. જો બંનેની સંયોજકતા સરખી હોય, જો બંનેની સંયોજકતા સરખી હોય તો ક્યાંય કશું અહીંયા મૂકવાનું નથી, આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું કે Cr Cl2 En ટ્વાઇસ અને Cl. પણ ધારો કે આ રીતે ના હોય તો આ નામ હું થોડોક ચેન્જ કરું છું, બરાબર? અહીંયા લખું છું આ રીતે, ક્લોરાઇડો, ચલો બીજું લખું છું, પેન્ટાઅમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3 અને ક્લોરાઇડ. મેં આ રીતે સૂત્ર લખ્યું, નામ લખ્યું. હવે મારે એનું નામ લખવું છે તો પહેલા તો કોબાલ્ટ લખીને આપેલું છે, કોબાલ્ટ લખીને આપ્યું છે, એનો મતલબ કે બ્રેકેટ પહેલા આવે અને Cl પછી આવે. એ તો ક્લિયર થઈ ગયું? ઓકે. હવે પહેલા કાઉસ કરી દઈએ, એટલે પહેલા મેં મૂકી દીધું કાઉસ, પછી પૂરો કરજો કે સૂત્ર લખવાની જગ્યાએ રહે. પહેલા કોબાલ્ટ લખી નાખો એટલે CO, જેનો ઓક્સિડેશનાંક 3 છે એની મને ખબર પડી ગયેલી છે. હવે પેન્ટાઅમાઇન એટલે અહીંથી સ્ટાર્ટ કરવાનું, તો એમાઇન પેચ 5 વખત છે એટલે NH3, પેન્ટા એટલે 5 વાર, ક્લોરાઇડો એટલે Cl, અને આ બાજુ ક્લોરાઇડ છે એટલે મેં મૂકી દીધું Cl. મને ખબર છે કે Cl -1 હોય, Cl -1 હોય. હવે આનો વીજભાર એ મને ખબર નથી, તો પહેલા આ વીજભારને શોધી લો. તો જુઓ, આ તો 3 છે એટલે કે 3 વત્તા NH3 0 ગુણ્યા 5 એટલે 0, Cl એટલે -1 is equal to x. 3 માંથી 1 જાય તો 2 એટલે 2 is equal to x. તો આ વીજભાર કેટલો આવે? 2 પ્લસ આવે. તો સૂત્ર શું લખાય? CO NH3 5 ટાઈમ Cl. આ જે x છે કિંમત કેટલી આવી? 2, એટલે 2 પ્લસ અને આ કોણ આવ્યું? Cl માઈનસ. હવે શું કરવાનું? આની સંયોજકતા +2 છે, આની -1 છે, તો આ એકને અહીંયા લઈ લો, આ બે ને અહીંયા લઈ લો, તો સૂત્ર શું બને? CO NH3 5 ટાઈમ, અહીંયા છે Cl, આ એક અહીંયા આવે, આ બે અહીંયા મૂકી દેવાના એટલે Cl2. આને લખવામાં આવતો નથી તો આનું બની ગયું સૂત્ર, બરાબર? ચલો નોંધ કરી લો. મેં થોડોક ચેન્જ કર્યો છે, સૂત્ર એનું એ છે, અહીંયા જે ક્લોરાઇડ હતું એની જગ્યાએ મૂક્યું સલ્ફેટ, અહીંયા પણ મૂક્યું સલ્ફેટ. કેટલો ફેર પડે છે ચેક કરી લઈએ. તો પહેલા તો અહીંયાથી સ્ટાર્ટ કરીશું, ક્રોમિયમ એટલે Cr, ડાયક્લોરાઇડ એટલે Cl2, આનો ઓક્સિડેશનાંક 3 ખબર છે જ, 20 ઇથેન 1,2 ડાયમાઇન એટલે કે En ટ્વાઇસ, અને ત્યાર પછી છે મારી પાસે સલ્ફેટ. સલ્ફેટ એટલે કોણ? SO4 2-, અને આનો x ઓક્સિડેશનાંક હમણાં શોધ્યો તો એટલે આ +3, આ છે -2, આ છે 0, બરાબર 3 માંથી 2 જાય તો 1,
તો આનો ઓક્સિડેશન કેટલો આવ્યો +1 તો સૂત્ર શું બને CrCl2 En twice આની સંયોજકતા એ +1 SO4 2 માઈનસ હવે આ +1 છે ને આ 2 છે તો આ 2 ને અહીંયા લઈ લેવાનો તો સૂત્ર શું બને CrCl2 En twice આ બે ને અહીંયા લઈ લો એટલે 2 SO4 અહીંયા લીધા SO4 એક જ વાર છે માટે એક વાર બરાબર ચલો આ લઈએ પેન્ટાઅમાઇન કોબાલ્ટ 3 એટલે અહીંયા મૂકી મેં CO એટલે કોબાલ્ટ બરાબર ઓક્સિડેશન 3 આપણને ખબર છે પછી પેન્ટાઅમાઇન એટલે કે NH3 5 વાર ક્લોરાઇડ એટલે Cl પછી સલ્ફેટ છે માટે મૂકી મેં સલ્ફેટ SO4 હવે હમણાં આનો વીજભાર શોધી લઈએ SO4 તો -2 છે આપણને ખબર છે જ એટલે કે ખબર હોવી જોઈએ મેં કહ્યું હતું જો સંયોજકતાઓ ખબર નહીં હોય તો તમે સૂત્ર લખી શકશો નહીં એટલે બરાબર મોડે કરજો તો આ x શોધી કાઢીએ x શોધી લઈએ તો આ 3 છે માટે 3 આ થયું 0 આ થયું -1 બરાબર x માટે 3 માંથી 1 જાય તો 2 એટલે 2 x હવે શું બને CO NH3 5 times Cl આ તો 2 તમારી પાસે છે જ 2 અહીંયા કોણ છે SO4 2 માઈનસ જો આ અને આ બંને સરખા હોય તો તમારે કામ શું કરવાનું સીધું સૂત્ર મૂકી દેવાનું CO NH3 5 times Cl અને SO4 બરાબર ચલો એક સ્ક્રીનશોટ લઈ લો એક નાનો ચેન્જ કરીએ આપણે ઓકે ચલો આગળ લઈએ આ સલ્ફેટ કેન્સલ કરીએ આપણે તેની જગ્યાએ લખો છું ફોસ્ફેટ આ જે સલ્ફેટ છે એને કેન્સલ કર્યું એની જગ્યાએ લખ્યું મેં ફોસ્ફેટ કેટલો ફેર આવે તે તો જે ફોસ્ફેટ લખો એટલે આ SO4 નીકળી જશે એની જગ્યાએ આવશે PO4 3 માઈનસ અહીંયા પણ શું બને PO4 3 માઈનસ હવે શું કરવાનું આ 3 છે ને આ 1 છે તો આ 3 નહીં લઈ લેવાનો 3 એક નહીં લેવાનો એટલે PO4 એક જ વાર બે કી કરવાનું નહીં ખ્યાલ આવી ગયો અહીંયા આ સલ્ફેટ કેન્સલ થશે એની જગ્યાએ મારે લખવાનું છે ફોસ્ફેટ એટલે કે PO4 3 માઈનસ આ તો શોધેલું છે જ અહીંયા છે PO4 3 માઈનસ હવે શું કરવું પડે આ 3 છે અને આ 2 છે સૂત્ર આવું બને CO NH3 5 times Cl બ્રેકેટ ઓવર અહીંયા છે PO4 આ જે 3 છે એને અહીંયા લઈ લો આ 2 છે એને અહીંયા લઈ લો તો સૂત્ર તમારું આ રીતે બની ગયું બરાબર ચલો લખી લો એને સ્ક્રીનશોટ લઈ લો ફરી લઈએ આપણે અમાઇન પેન્ટાસાયનોફેરેટ આયન અહીંયા લખ્યું છે ફેરેટ ફેરેટો 8 પ્રત્યય લાગ્યો એનો મતલબ કે જે આયન છે એ કેવો હોય ઋણભરી હોય બરાબર ચલો અમાઇન એટલે NH3 Fe પહેલા લખવાનું Fe થી સ્ટાર્ટ કરવાનું Fe પછી પેન્ટાઅમાઇન NH3 5 times બરાબર પછી છે એમાઇન છે પેન્ટાસાયનો એટલે Cn 5 times ત્યાર પછી આયન એટલે ઋણભારિત આવે તો -1 -2 -3 ખબર નથી બાજુ રાખો એનો વીજભાર આપણે શોધી લઈએ પહેલા x શું છે ખબર નથી પણ આનો ઓક્સિડેશન આ 2 મને આપેલો છે આ 2 છે આટલા બરાબર 0 -1 એવા 5 એટલે -5 આ બધાનો તમે સરવાળો કરો તો -5 માંથી 2 જાય તો -3 તો x બરાબર શું આવે -3 આવે x બરાબર -3 તો સૂત્ર લખવાનું આ રીતે Fe અહીંયા છે NH3 ત્યાર પછી છે Cn 5 times અને -3 છે પહેલા લખવાનું 3 માઈનસ પછી લખાય તો આ તેનું સૂત્ર બની ગયું ચલો ફરી લઈએ 30 ઇથેન 1 2 ડાયમાઇન પ્લેટિનેટ છે એનો મતલબ કે ઋણભારિત છે
આયન સ્વરૂપમાં છે તો પહેલા પ્લેટિનમ થી સ્ટાર્ટ કરવાનું. તો ધાતુ પરમાણુ પહેલા લખો. આ છે પ્લેટિનમ. પછી ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન. તો ટ્રીસ એટલે 3 વાર. ઇથેન 1,2 ડાયમાઇન તમે EN શોર્ટમાં લખી નાખો. અહીં લખો 3. ત્યાર પછી પ્લેટિનેટ એટલે પ્લેટિનમ આ તો આવી ગયું. અને પછી છે આયન. બરાબર. હવે મારે આયન સ્વરૂપમાં લખવું છે અને વીજભાર મને ખબર નથી તો શોધી કાઢીએ. આને કહું છું x. પ્લેટિનમ 4 મને આપેલા છે એટલે મૂકો 4. En એટલે 0 એટલે +0 is equal to x. તો x બરાબર પ્લેટિનેટ નહીં થાય, અહીંયા આવશે પ્લેટિનમ, કેમ કે ધનવારિત થયું ને. તો +4 આવ્યું તો x બરાબર શું આવે 4. તો તેનું નામ આવું બને પ્લેટિનમ. સૂત્ર છે En અહીંયા થ્રાઇસ અને 4 છે તો ઓક્સિડેશન શું આવી ગયો 4+. અહીંયા પ્લેટિનેટ ના આવે પ્લેટિનમ આવે તો પ્લેટિનમ આયન આવ્યો +4. અહીંયા જોઈએ ટેટ્રા અમાઇન ક્લોરાઇડ આવ્યો, નાઇટ્રાઇટો O, ક્રોમિયમ 3 આયન. ક્રોમિયમ 3 આયન આપેલું છે તો લખીશું પહેલા Cr, પછી ટેટ્રા અમાઇન એટલે NH3 4 વાર, ક્લોરાઇડો એટલે Cl, નાઇટ્રાઇટો O લખ્યું છે એટલે ON. બરાબર. પછી ક્રોમિયમ એ તો આવી ગયું. હવે આયન છે આના વીજભાર આપણને ખબર નથી, મૂકી દો x તો શોધી કાઢીએ. Cr ઓક્સિડેશન આ કેટલો આપ્યો છે 3, NH3 એટલે 0, Cl એટલે -1, આનો વીજભાર -1. તો બધાનો તમે સરવાળો કરો 3 માંથી 2 ગયા તો શું આવે 1. બરાબર. તો અહીંયા 1 is equal to x. તો આ x બરાબર શું આવે 1. તો સૂત્ર શું લખાશે Cr NH3 4 times Cl ONO અને વીજભાર શું આવશે પ્લસ. ચલો આનું સૂત્ર લઈએ આપણે. એસિટેટો બ્રોમાઇડો નાઇટ્રાઇટો N, પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન, પ્લેટિનમ 4 અને આયન. પ્લેટિનમ આપેલું છે એટલે તેનો મતલબ કેવો તે કેવો છે ધનભારિત છે. ચલો ચેક કરી લઈએ આપણે. સૂત્રમાં પ્લેટિનમ આવે પહેલા તો અહીંયા મેં લખી દીધું પ્લેટિનમ, આ લખી દીધું પ્લેટિનમ. ત્યાર પછી એસિટેટો CH3C ડબલ, બ્રોમાઇડો Br, નાઇટ્રાઇટો N, નાઇટ્રાઇટો N એટલે NO2. ત્યાર પછી છે પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. તો પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન એનું સૂત્ર શું લખાય તો જુઓ આ રીતે આવે CH2 CH2 આ છે NH2 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 1 2 3. પહેલા લખીશું આ રીતે CH2 CH CH2 અહીંયા આવશે NH2, અહીંયા આવશે NH2, અહીંયા NH2. આ પૂરું. હવે પ્લેટિનમ પછી આયન. આ x આપણને ખબર નથી. પ્લેટિનમ ઓક્સિડેશન આ 4 આપેલો છે એટલે આ થયું 4. આ છે -1, Br -1, આ પણ -1, આનો વીજભાર 0. 4 એમાંથી 3 જાય તો 1. તો x બરાબર શું આવે +1. એટલે પહેલા લખીશું 1 અને પછી લખવાનું પ્લસ. બરાબર. ચલો નોંધ કરી. ચલો સૂત્રો કરીશું આપણે. સૌથી પહેલા સૂત્ર આ એક છે નંબર 1 થી સ્ટાર્ટ કરીશું આપણે. બરાબર. હવે જુઓ
ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ, ઝિંકેટ લખેલું છે એના બદલે કે બ્રેકેટ ઋણભારિતનો ભાગ છે તો પહેલા લખું છું Zn, ત્યાર પછી છે ટેટ્રાહાઇડ્રોક્સો એટલે કે OH 4 વાર છે, બરાબર. લખ્યું છે ઝિંકેટ, ઝિંકેટ છે એનો મતલબ કે તે ઋણભારિત છે. હવે આજુબાજુ બીજું કોઈ આપેલું છે નહીં, ધ્યાન એ રાખવાનું કે ઝિંકનો ઓક્સિડેશન 2 આપેલો છે, આ -1 એવા 4 એટલે -4, આનો વીજભાર x. નોર્મલી અહીંયા આયન એવું લખેલું હોવું જોઈએ પણ લખીને આપેલું નથી તો આપણે જાતે મેનેજ કરવું પડે. તો -4 માંથી 2 જાય તો -2, તો સૂત્ર શું બને? Zn OH 4 ટાઈમ અને 2 માઈનસ. આયન લખીને ન આપેલું હોય તો પોતે જજમેન્ટ લઈને ત્યાં મૂકવું પડે. ચલો અહીંયા લઈએ ડાયઅમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ, પ્લેટિનમ છે તો એ લખીશું પહેલા બ્રેકેટ, આ મૂકી દીધું ભાઈ પ્લેટિનમ. આનું કામ પૂરું થઈ ગયું. ડાયઅમાઇન એટલે કે NH3 ટ્વાઇસ ડાયક્લોરાઇડો Cl2, પછી અહીંયા તમે જુઓ x નો વીજભાર શું આવે છે તે. તો પ્લેટિનમ જે છે એનો વીજભાર છે તમારી પાસે 2 આપેલો છે એટલે આ +2, આ 0, -1 2 એવા 2 છે -2, આ બધાનો સરવાળો શું થાય? 0. તો 0 થતો હોય તો તમારે ત્યાં કંઈ મૂકવાનું આવશે નહીં, એટલું ધ્યાન આપજો. બીજી વસ્તુ NH3 માં એક N છે એક H છે, એક કરતા જુદા જુદા પ્રકારના પરમાણુઓ આપેલા હોય, જુદા જુદા પ્રકારના પરમાણુઓ આપેલા હોય અને પરમાણુનો સમૂહ બને તો તેને બ્રેકેટમાં લખવાનું અને ધ્યાનમાં લેજો. 3 નંબર પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો O કોબાલ્ટ 3, બરાબર. કોબાલ્ટ લખ્યું છે, કોબાલ્ટ લખ્યું છે એટલે કે જો બ્રેકેટની ઉપર વીજભાર આવે તો તે પ્લસ આવે એવું યાદ રાખવાનું. તો પહેલા કોબાલ્ટ થી સ્ટાર્ટ કરીએ. એટલે પહેલા લખ્યું મેં CO, આગળ પેન્ટાઅમાઇન એટલે NH3 5 વાર, નાઇટ્રાઇટો O લખેલો છે એનો મતલબ કે તમારે લખવાનું ONO, બરાબર. આટલું લખીને આપેલું છે. હવે આનો વીજભાર ચેક કરીએ આપણે, 0 થવો જોઈએ. તો કોબાલ્ટ 3 આપેલા છે એટલે મૂક્યા 3, આ જે છે 0, આ -1 એટલે -1, તો 3 માંથી 1 જાય તો કેટલા આયા? 2. એનો મતલબ કે અહીંયા 0 થતો નથી તો અહીંયા ઓક્સિડેશન આવશે 2. જો 0 થઈ જાય તો કંઈ નહીં લખવાનું, પણ પ્લસ વીજભાર આવતો હોય તો +1 2 3 જે આવતું હોય લખવાનું, બરાબર. ધ્યાન આપજો, હમણાં મેં શીખવાડ્યું હતું ને આયન એવું લખવાનું, પણ આયન એવું લખીને આપેલું ન હોય તો જાતે એનું મેનેજમેન્ટ કરી લેવું પડે. ચલો આગળ લઈશું. અહીંયા છે 4 હેક્સાઅમાઇન કોબાલ્ટ, કોબાલ્ટ લખેલું છે એટલે દાખલા તરીકે મારે બ્રેકેટ લખવાનું આવે તો તેની ઉપરનો વીજભાર કાં તો 0 આવે કાં તો પોઝિટિવ આવે, બરાબર. આયન લખેલું છે કે નહીં એની ચિંતા નહીં કરવાની. ફરી પાછો સલ્ફેટ પણ આપેલો છે તો ચેક કરીએ. હેક્સાઅમાઇન કોબાલ્ટ 3, તો પહેલા બ્રેકેટ, અહીંયા આવશે કોબાલ્ટ, હેક્સાઅમાઇન એટલે NH3 6 ટાઈમ, બરાબર. હેક્સાઅમાઇન કોબાલ્ટ 3, બરાબર. અને આ છે સલ્ફેટ એટલે આ મૂકી દીધું સલ્ફેટ, આનો વીજભાર આવે -2, આનો વીજભાર આપણને ખબર નથી, બરાબર. એને પહેલા શોધી લઈએ. કોબાલ્ટ એટલે 3, NH3 એટલે 0 એટલે 0, 3 + 0 બરાબર કેટલા આવે? 3 આવે. તો આનો વીજભાર કેટલો આવશે? 3+. હવે આ 3 છે ને આ 2 માઈનસ છે તો સૂત્ર શું બને? CO NH3 6 ટાઈમ, આ બે ને અહીંયા લઈ લો અને આ 3 છે SO4 બ્રેકેટ કરી અને પછી લખવાના 3, બરાબર. આ એક બહુ જ સારું સૂત્ર છે, જો કે બધા જ સૂત્રો સારા છે એટલે કોઈના માટે એવું રાખવાનું નહીં કે આ સારું બીરું ખરાબ. પોટેશિયમ ટ્રાયઓક્ઝલેટો ક્રોમેટ, ક્રોમેટ આવ્યું, બરાબર. તો પેલા પોટેશિયમ થી સ્ટાર્ટ કરીશું એટલે K, ક્રોમેટ છે એનો મતલબ કે બ્રેકેટ પછી આવે ટ્રાયઓક્ઝલેટો, અને ક્રોમિયમ છે એટલે મૂકી દીધું ક્રોમિયમ, ઓક્ઝલેટ
ઓક્ઝિલેટનું સૂત્ર શું આવે? C2O4 3 વાર છે માટે મૂક્યા 3. હવે k એટલે +1 આવે, આ આપણને ખબર હોવી જોઈએ. હવે આનો વીજભાર આપણને ખબર નથી એટલે x ગણી લઈએ. તો x બરાબર શું આવે એને પહેલા શોધી લઈએ. આ x શોધી લઈએ. તો આ તો +1 ખબર છે જ. Cr એ તો 3 આપેલા છે એટલે 3. આનો વીજભાર -2. મેં તમને કહ્યું હતું લિગેન્ડના વીજભાર તમને ખબર હોવી જોઈએ. -2 ગુણ્યા 3 એ -6. આ છે -6. બેનો સરવાળો કેટલો આવે? -3. તો આ જે વીજભાર છે એ -3 આવે. હવે આ +1 છે અને આ -3 છે તો સૂત્ર શું બને? K3 બ્રેકેટમાં Cr C2O4 થ્રાઇસ. કોઈક વાર C2O4 ની જગ્યાએ OX થ્રાઇસ લખેલું હોય તો ચાલી શકે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી તમે આ રીતે લખજો. આ ખોટું નથી, સાચું જ છે. ત્યાર પછી 6 નંબર હેક્ઝાઅમાઇન પ્લેટિનમ 4. ચલો હેક્ઝાઅમાઇન પ્લેટિનમ એવું લખેલું છે. એનો મતલબ કે જે બ્રેકેટ છે એની ઉપરનો વીજભાર કાં તો 0 છે કાં તો તે ધનભારિત છે. તો હેક્ઝાઅમાઇન પ્લેટિનમ એટલે બ્રેકેટમાં લખ્યું પહેલા પ્લેટિનમ. હેક્ઝાઅમાઇન NH3 6 હવે પૂછી રાખો છો, રિવર્સ કરીને જોઈ લેજો. હેક્ઝાઅમાઇન પછી ઓક્સિડેશન આ 4. આનો વીજભાર ખબર નથી. આનો ઓક્સિડેશન આ 4. આ 0. 4 + 0 બરાબર કેટલા આવે? 4 પ્લસ. તો આનો વીજભાર મૂકી દેવાનો પ્લસ. પછી છે ટેટ્રા બ્રોમાઇડો ક્યુપ્રેટ. એક કામ કરજો, એ સ્ક્રીનશોટ લઈ લેજો. પૂછી નાખું છું કેમ કે આ મને જરૂર પડશે. અહીંયા આ બેના સૂત્ર લખવા છે એટલા માટે લખી નાખ. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ઓકે. અહીંયા છે ટેટ્રા બ્રોમાઇડો ક્યુપ્રેટ. ક્યુપ્રેટ 8 પ્રત્યે લાગ્યો એનો મતલબ કે જે બ્રેકેટ છે એની પર ઋણભાર આવે. તો ટેટ્રા બ્રોમાઇડો એટલે કે Br2 4 વાર. ક્યુપ્રેટ છે એટલે Cu. આનો વીજભાર માઈનસમાં આવશે કેટલો ખબર નથી, શોધી કાઢીએ આપણે. ક્યુપ્રેટ 2 આપેલું છે. ક્યુપ્રેટ 2 આપેલું છે. -1 એવા 4 એટલે -4. બેનો સરવાળો શું આવે? x શોધી નાખો તો શું થાય? x બરાબર -2. તો સૂત્ર આવશે આ રીતે Cu Br4 અને 2 માઈનસ. નોર્મલી પહેલા 2 લખવાનો, માઈનસ પછી લખવાનો. પછી છે પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો એન કોબાલ્ટ. કોબાલ્ટ લખેલું છે એનો મતલબ એવો થયો કે જે સંકીર્ણ તમારી પાસે બન્યું એ કાં તો તટસ્થ છે. જે સંકીર્ણ બને છે એ કાં તો તટસ્થ બને છે કાં તો ધનભારિત બને છે, ઋણભારિત આવતું નથી. તો પેન્ટાઅમાઇન કોબાલ્ટ છે એટલે પહેલા લીધું કોબાલ્ટ એટલે CO. પેન્ટાઅમાઇન NH3 5 ટાઈપ. નાઇટ્રાઇટો N લખેલું છે એટલે તમારે શું લખવાનું? પહેલા N લખવાનું NO2. હવે કોબાલ્ટ લખ્યું છે, આનો વીજભાર આપણને ખબર નથી. તો CO બરાબર 3 આપેલા છે એટલે મૂકી દો 3. NH3 નો 0 હોય, આ થયું -1. આ બધાનો સરવાળો કેટલો થાય? 3 માંથી 1 જાય તો 2. તો આનો વીજભાર આવે 2+. બરાબર. ચલો નોટ કરી દો. ચલો આ એક નામ છે આયર્ન 3 હેક્સાસાઇનોફેરેટ. સાઇનો પણ આવી શકે અને સાયનાઇડો પણ આવી શકે. બંનેમાંથી કોઈ પણ આપેલું હોય તો એક જ સરખું ગણવાનું. જ્યારે તમારે નામ લખવાનું આવે તો મારી તમને સલાહ છે સાઇનનો યુઝ નહીં કરવાનો, સાયનાઇડોનો યુઝ તમારે કરવાનો. બરાબર. અગાઉ મેં સાઇનો યુઝ કરેલું છે એટલા માટે કે તમને બંનેની જાણકારી રહે. પણ સાયનાઇડો એ અત્યારની બુક પ્રમાણે છે. બરાબર. કોઈ જગ્યાએ તમને સાઇનો પણ વાંચવા મળે, સાયનાઇડો પણ વાંચવા મળે, પણ જ્યારે Cn- હોય અને તમારે નામ લખવાનું હોય તો તમે સાયનાઇડો નો યુઝ કરજો.
એ જ પ્રમાણે હાઇડ્રોક્સો અને હાઇડ્રોક્સાઇડો, તો સલાહ એ છે કે હાઇડ્રોક્સોની જગ્યાએ તમારે હાઇડ્રોક્સાઇડો એવું લખવાનું. પણ માનો કે હાઇડ્રોક્સો લખીને આપેલું છે અને તમારે સૂત્ર લખવાનું છે તો OH નો જ ઉપયોગ કરવાનો આવશે. ચલો જોઈએ. આયર્ન 3 એટલે પહેલા અહીં લખું છું આયર્ન 3 એટલે Fe3+. હવે હેક્ઝા સાઇનોફેરેટ, હેક્ઝા સાઇનો એટલે Cn કેટલી વાર? 6 વાર. પછી છે ફેરેટ એટલે અહીંયા આવ્યું Fe, ઓક્સિડેશન 2 છે એટલે મૂકી દીધો 2. હવે આનો જે વીજભાર છે એ આપણને ખબર નથી, એને મૂકી દીધું આપણે x. હવે x ને શોધી લઈએ તો આ 2 છે માટે મૂકીએ 2 પ્લસ 6 Cn એટલે -1 ઇઝ ઇક્વલ ટુ x. -6 માંથી 2 જાય તો -4 ઇઝ ઇક્વલ ટુ x. તો આ જે x છે એટલે કેવા આયા? -4. હવે શું કરવાનું? આ 4 ને અહીંયા લેવાના, આ 3 ને અહીંયા લેવાના. તો જુઓ આ છે Fe, આ જે 4 છે એને અહીંયા લીધા એટલે 4, અહીંયા આવશે Fe Cn6 અને આ મૂકી દીધા 3. ચલો આનું નામ લઈએ. પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. પોટેશિયમ, પોટેશિયમ એટલે K+. પછી આ જુદો ભાગ આવ્યો ટેટ્રાસાયનાઇડો તો Cn 4 વાર. નિકલેટ 2 એટલે આ છે નિકલ, ઓક્સિડેશન તેનો 2 છે. બ્રેકેટ પૂરું કરીને અહીંયા મૂકી દો x. x આપણને ખબર નથી, એને તમારે શોધવાનો છે. હવે x બરાબર શું કરવાનું? આ 2 છે માટે 2 પ્લસ 4 Cn એટલે -1 ઇઝ ઇક્વલ ટુ x. -4 માંથી 2 ગયા -2 ઇઝ ઇક્વલ ટુ x. તો આ x છે એટલે બરાબર -2 આવે. હવે આ 1 છે અને આ 2 છે, આ 2 ને અહીંયા લઈ લો તો સૂત્ર બને K2. ત્યારબાદ NiCN4 ટાઈમ. આ K1 છે એને અહીંયા તમારે લેવાનો નહીં. ચલો આ લઈએ. ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. ટ્રીસ એટલે 3 વાર. કોણ? ઇથેન 1,2 ડાયમાઇન. તો ઇથેન 1,2 ડાયમાઇન એનું શોર્ટ ફોર્મ શું છે? En. મારી તમને સલાહ છે En લખો તો પણ ચાલે, પણ તમને ખબર હોવી જોઈએ કે તેનું સાચું સૂત્ર શું છે તે. તો આપણે એક કામ કરી લઈએ. NH2 CH2 CH2 NH2 આ છે ઇથેન 1,2 ડાયમાઇન. કેટલી વાર છે? 3 વાર. એટલે અહીંયા મૂકી દીધા મેં 3 વાર. પછી શું છે? કોબાલ્ટ એટલે અહીંયા CO 3 સલ્ફેટ. હવે કોબાલ્ટ 3 સલ્ફેટ એટલે કે આ જે છે એનો ઓક્સિડેશન 3 છે. ત્યાર પછી મારી પાસે સલ્ફેટ એટલે SO4. SO4 ની સંયોજકતા કેટલી આવે? -2. હવે આની સંયોજકતા x છે જે મને ખબર નથી. તો સૌથી પહેલા આ x ને મારે શોધવું પડે. તો જો આ 3 તો મારી પાસે છે એટલે કે 3 + 3 આ 3 લખ્યા. ઇથેન 1,2 ડાયમાઇન એ વીજભાર તટસ્થ ધરાવે છે એટલે 0 થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ x. તો 3 × 0 એટલે 0. તો x બરાબર 3. તો આ x નીકળી જશે, અહીંયા આવશે 3+. હવે સૂત્ર લખતી વખતે આ બે ને અહીં લેવાના, આ જે 3 છે એને અહીંયા લેવાના. તો આવું સૂત્ર બને CO H2N CH2 CH2 NH2 3 વાર. પછી મેં લખ્યા અહીંયા SO4. હવે આ બે જે સંયોજકતા છે એને અહીંયા લેવાની, અહીંયા કાઉન્સ કરવાનું અને ત્યાર પછી લખવાનું 3. એક કરતા વધુ પરમાણુઓનો સમૂહ હોય, ફરીવાર એક કરતા વધુ પ્રકારના પરમાણુઓનો સમૂહ હોય તો તેને કાઉન્સમાં દર્શાવવાના. એટલે આના 3 અહીંયા આવે, આના 2 અહીંયા આવે. બરાબર? આ તેનું સૂત્ર થયું. ચલો આ લઈએ. ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. હવે જો ઝિંકેટ લખેલું છે તો એનો મતલબ એવો થયો
કે સંકીર્ણ ઋણભારિત છે, પછી અહીંયા કંઈ આપેલું નથી, કંઈ આપેલું નથી એનો મતલબ એવો થયો કે તે ધન આયન પણ હોઈ શકે, ઋણ આયન પણ હોઈ શકે, બરાબર. પણ ઝિંકેટ લખેલું છે માટે ઋણ છે, ઋણ આયન જ હોય, બરાબર. તો આપણને ત્યારે અંદાજ આવી જવો જોઈએ કે શું છે તે. ચલો, ટેટ્રા હાઇડ્રોક્સાઇડો એટલે OH 4 વાર, પછી ઝિંકેટ એટલે Zn, પછી આનો વીજભાર 2 છે એટલે મૂકી દીધું મેં 2+. આ x જે મને ખબર નથી, હવે x મારે શોધવું પડે તો શું કરીશું? આ 2 છે એટલે 2 વત્તા 4, અહીંયા OH એટલે -1 ઇઝ ઇક્વલ ટુ x. 4 ગુણ્યા -1 એટલે -4, -4 માંથી 2 જાય તો -2, તો આ નીકળી જાય અહીંયા -2, બરાબર. હવે અહીંયા આયન એવું લખેલું નથી, અહીંયા આયન એવું લખેલું નથી, તો પણ ધ્યાન હોવું જોઈએ કે અહીંયા વીજભાર -2 આવે એટલે કેરફુલી જોવાનું, બ્રેકેટ કમ્પ્લીટ કરીને વીજભારને શોધી લેવાનો. ચલો અહીંયા જોઈએ, સોડિયમ ટેટ્રાહાઇડ્રાઇડો, સોડિયમ એટલે એને પહેલું આવ્યું ચાલે લખી દીધું, ટેટ્રાહાઇડ્રાઇડો એલ્યુમિનેટ 3, તો ટેટ્રા એટલે 4, બરાબર. તો અહીં લખું છું, અહીંયા આ Na+1 આવે, ટેટ્રાહાઇડ્રાઇડો એટલે 4, પછી એલ્યુમિનેટ એટલે Al, આનો ઓક્સિડેશન 3+, આનો જે વીજભાર છે એ મને ખબર નથી. હવે આનો વીજભાર મને ખબર નથી તો હું શું કરીશ? Al એટલે કે આ 3 આપેલા છે એટલે 3 વત્તા 4, હાઇડ્રાઇડનો છે એટલે મારે -1 ઇઝ ઇક્વલ ટુ x. -4 માંથી 3 જાય તો -1 ઇઝ ઇક્વલ ટુ x. તો x બરાબર કેટલા આવ્યા? -1. તો આ +1 છે, આ -1 છે, એટલે ક્યાંય આને એક અહીંયા લો, આ એક અહીંયા લો, બધું સરખું છે, તો AlH4 આ તેનું સૂત્ર બને. ફરી આગળ લઈશું. ટેટ્રાએમાઇન પ્લેટિનમ 2 હેક્સાક્લોરાઇડો પ્લેટિનેટ 4. પ્લેટિનેટ 4, પ્લેટિનમ 2 વાર છે, એક વાર પ્લેટિનમ છે, બીજી વાર પ્લેટિનેટ છે. એનો મતલબ એવો થયો કે 2 બ્રેકેટ વાળી રચના છે, એમાં એક બ્રેકેટ અહીંયા મૂકી દઈએ, બીજો બ્રેકેટ અહીંયા મૂકી દઈએ. હવે ટેટ્રાઅમાઇન એટલે કે NH3 4 વાર, પ્લેટિનમ 2 એટલે પ્લેટિનમ, આનો ઓક્સિડેશન 2, આની સંયોજકતા ખબર નથી, હમણાં લખી રાખો x. હેક્સાક્લોરાઇડો પ્લેટિનેટ 4, હેક્સાક્લોરાઇડો એટલે Cl6, પ્લેટિનેટ એટલે પ્લેટિનમ, અહીંયા લખી દઉં છું ભાઈ. હવે x અને y એ આપણને ખબર નથી, તો પહેલા x શોધી કાઢીએ. તો અહીંયા 2 તો છે જ એટલે 2 પ્લસ 4 ગુણ્યા 0 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ x. તો x બરાબર શું આવ્યું? 2. તો આ કિંમત આવી ગઈ 2 પ્લસ. ચલો y શોધી લઈએ. આ પ્લેટિનમ આપેલું છે 4, આ 4, 6 ગુણ્યા -1 -6 ઇઝ ઇક્વલ ટુ y. તો y ઇઝ ઇક્વલ ટુ -2. તો આ +2 છે, તો આ -2. જો બંનેના વીજભાર સરખા હોય તો આ બેને અહીંયા અને આ બેને અહીંયા એવું લેવાનું નથી. હવે ધ્યાન રાખજો, જ્યારે આ અહીંયા અને આ અહીંયા એવું લઈએ છીએ તો માત્ર આંકડાને જોવાના, આ માઈનસને ધ્યાનમાં લેવાનો નહીં. એટલે અહીંયા -2, અહીંયા +2 એવું ના કરાય, બરાબર. આ બી ધ્યાન આપજો. ચલો એક બીજી વસ્તુ પણ શીખવાડેલું, આ તો લખી નાખ્યું સૂત્ર, આ સૂત્ર બને. પણ બાય ચાન્સ મારી પાસે કોઈ 2 બ્રેકેટની રચના છે, આનો વીજભાર આવ્યો 2+ અને આનો વીજભાર આવ્યો માનો કે -4, તો આ બંનેમાંથી 2 કોમન કાઢવાના, એટલે આવું થાય. આ 4 અહીંયા તમે લો, આ 2 વાર અહીંયા લેવાના, પછી આ કાઢી નાખે. આ 4 છે ને 2 છે, તો કોમન કાઢવાનો હોય તો 2 કોમન કાઢી લો, તો આ 2 અહીં નહીં લેવાનું, અહીંયા લખી દેવાનું 2. માનો કે બ્રેકેટમાં આ 3 છે અને આ 2 આવ્યો, તો શું કરવાનું? આ 2 ને અહીંયા લઈ લો, આ 3 અહીંયા લઈ લેવાનું. તો આ લખવાની તેની મેથડ છે. ચલો આ લઈએ આગળ.
પેન્ટા અમાઇન નાઇટ્રાઇટો N. નાઇટ્રાઇટો N એટલે પહેલા મારે N લખવાનું. પેન્ટા અમાઇન NH3 5 વાર, નાઇટ્રાઇટો N NO2, કોબાલ્ટ 3 નાઇટ્રેટ એટલે બ્રેકેટ પૂરો કરો. અહીંયા છે NO3 -1. આ આપણને ખબર હોવી જોઈએ. આનો વીજભાર છે x, જેની મને ખબર નથી. x શોધી કાઢીએ તો આ 3 NH3 એટલે 0, 5 ગુણ્યા 0 એટલે 0, NO2 એટલે -1 ઇઝ ઇક્વલ ટુ x. 3 માંથી 1 જાય તો 2, તો અહીં કેટલા આવશે? 2 પ્લસ આવે. તો x બરાબર કિંમત આવી 2 પ્લસ. હવે આ -1 છે, આ 2 છે, તો સૂત્ર શું બને? CO NH3 5 ટાઈમ NO2 બ્રેકેટ કમ્પ્લીટ. અહીંયા NO3 કૌંસ કરી દેવાનો, આ 2 છે બહાર મૂકી દો એટલે 2 આવી ગયો. તો આ તેનું સૂત્ર છે. ડાયઅમાઇન ક્લોરાઇડો મિથેનેમાઇન પ્લેટિનમ 2 ક્લોરાઇડ. મિથેનેમાઇનની જગ્યાએ મિથેનામાઇન લખેલું હોય તો તેને એક જ સમજવાનું. હવે પ્લેટિનમ 2 ક્લોરાઇડ એવું આપેલું છે, એનો મતલબ કે આટલેથી આટલો જે ભાગ છે એ બ્રેકેટમાં આવે. પહેલા પ્લેટિનમ થી સ્ટાર્ટ કરવાનું. એટલે અહીંયા આવશે પ્લેટિનમ, એનો ઓક્સિડેશન 2 આપણને ખબર છે. પછી લખવાનું અહીંયાથી ડાયઅમાઇન એટલે NH3 2 વાર, NH3 2 વાર, ક્લોરાઇડો Cl 1 વાર, મિથેનામાઇન એટલે CH3NH2. જો ઇથેનામાઇન હોત તો C2H5NH2 એવું આવે. પછી જે પ્લેટિનમ એક આવી ગયું, પછી બ્રેકેટ ઓવર અને આ છે Cl, ક્લોરાઇડ એટલે Cl માઈનસ. હવે આનો જે વીજભાર છે એ x છે, જે આપણને ખબર નથી, એને શોધવો પડે. તો આ 2 છે એટલે મૂકી દીધા 2, 0 ગુણ્યા 2 એટલે 0, આ છે -1, આનો વીજભાર 0 બરાબર મૂકી દીધા x. 2 માંથી 1 ગયા એટલે +1, તો 1 ઇઝ ઇક્વલ ટુ x. એનો મતલબ કે આનો જે વીજભાર છે એ કેવો આવ્યો? +1. આ અને આ બંનેના વીજભાર સરખા છે, માટે હવે આને પણ દર્શાવવાનું નહીં, આને પણ દર્શાવવાનું નહીં. સીધું આપણું સૂત્ર બની ગયું. આ લખવાની પણ કોઈ જરૂર નથી. બરાબર? પ્લેટિનમ 4 ક્લોરાઇડ. પણ માનો કે અહીંયા પ્લેટિનમ 1 આપેલું છે, ડાયમાઇન 2 3 4, અહીંયા પ્લેટિનમ 4 હોય તો પછી અહીંયા Cl2 થઈ જાય. એવું છે નહીં એટલે જરૂરમાં પડતા નથી. આ એક સૂત્ર આ બન્યું. આ લઈએ અમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો અમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો નાઇટ્રાઇટો N પ્લેટિનમ 4 નાઇટ્રેટ. તો પ્લેટિનમ 4 નાઇટ્રેટ એવું આપ્યું છે, એનો મતલબ કે અહીંયા બ્રેકેટ તમારો પૂરો થઈ જાય. અહીંયા બ્રેકેટ પૂરો થઈ જાય એટલે પ્લેટિનમ થી સ્ટાર્ટ કરવાનું. તો પહેલું સૂત્ર લખીશું અહીંયા પ્લેટિનમ, પછી અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અમાઇન એટલે NH3 ને કૌંસમાં લખવાનું. જુદા જુદા પ્રકારના પરમાણુઓનો સમૂહ હોય તો તેને બ્રેકેટમાં લખાય. બ્રોમાઇડો એટલે Br, ક્લોરાઇડો એટલે Cl, નાઇટ્રાઇટો N એટલે લખ્યું છે અહીંયા NO2. પણ જો આ જગ્યાએ નાઇટ્રાઇટો O લખ્યું હોત તો આપણે શું લખતા? ONO. પછી પ્લેટિનમ 4 આવી ગયું, પછી નાઇટ્રેટ બ્રેકેટ ઓવર, આ છે NO3 -1. હવે આ x આપણને ખબર નથી, એટલે શોધી લઈએ. તો પ્લેટિનમ નો ઓક્સિડેશન આંક 4 આપેલો છે, એટલે આ +4, NH3 એટલે 0, આ -1, આ -1, આ -1. હવે 4 બરાબર, તો x બરાબર શું થાય? તો x બરાબર આવ્યો અહીંયા 4 માંથી 3 ગયા એટલે 1, આની સંયોજકતા આવી +1, આની -1, ક્યાંય કશું ગુણવાનું નહીં, સીધું લખી દેવાનું અહીંયા NO3. જો અહીંયા 2 હોત અને અહીંયા 1 હોત તો અહીંયા કાઉન્સ કરી
અને એ બે લખવા પડતા, એવું નથી. ચલો આવાનું કામ લઈએ. પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો ફેરેટ 3. પહેલા પોટેશિયમ વાપર્યું છે, ફેરેટ વાપર્યું છે. ફેરેટ છે એનો મતલબ કે બ્રેકેટ પછી આવે, ઋણભારિત છે. પહેલા પોટેશિયમ આવે તો પોટેશિયમ એટલે K+, ટ્રાયઓક્ઝેલેટો C2O4 3 વાર ટ્રાયઓક્ઝેલેટો ફેરેટ 3 આ છે Fe ઓક્સિડેશન ઓફ 3. આનો વીજભાર X આપણને ખબર નથી, એ શોધવો જ પડે. એની પરથી ખબર પડે કે મારે અહીંયા ગુણવા પડે કે ના ગુણવા પડે તે. 3 છે માટે 3 -2 એમાં 3 એટલે -6 ઇઝ ઇક્વલ ટુ x. તો -3 ઇઝ ઇક્વલ ટુ x. તો એ શું આવશે? -3. આ +1 છે, આ -3 છે, આ 3 ને અહીં લેવાના એટલે આ K3 આવે. આ બધાની કોઈ જરૂર પડતી નથી. પછી લઈશું આનું નામ લખવું છે તો આ છે ક્લોરાઇડો. આનું નામ શું છે? પિરિડીન. બરાબર. તો અને ક્લોરીનમાં પહેલા C આવે, પિરિડીનમાં પહેલા P આવે. તો લખીશું નામ ટ્રાય ક્લોરાઇડો, પછી ટ્રાય પિરિડીન, ક્રોમિયમ કૌંસમાં ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક ગણવો છે મારે તો જુઓ Cl આનો ઓક્સિડેશન આંક મને આવું આપેલું છે સૂત્ર. આનો ઓક્સિડેશન આંક શું આવે? -1 એવા 3 એટલે -3. 3 ગુણ્યા 0 એટલે 0. આ x એ મારે શોધવાનું છે, પણ એના માટે મને કંઈ આપેલું છે નહીં. તો તમારે આ સૂત્ર જેવું આપેલું છે, આની પરથી તમારે નામ લખવાનું છે. સૂત્ર આપેલું છે એ સૂત્રમાં અહીંયા શું ગણી લેવાનું? 0. આનો ઓક્સિડેશન આંક આપણને ખબર નથી, તો આટલા બરાબર શું મૂક્યો? 0. -3 જમણી બાજુ જાય તો +3, તો ક્રોમિયમ 3. અહીંયા આપણે વીજભાર શોધવો પડતો હતો, કેમ કે ધાતુનો ઓક્સિડેશન આંક આપેલો છે. અહીંયા ધાતુનો ઓક્સિડેશન આંક આપેલો છે, બ્રેકેટનો વીજભાર નહોતો. અહીંયા બ્રેકેટ લખીને જ આપેલો છે, અને બ્રેકેટ ઉપર કંઈ ન લખ્યું હોય તો તે વખતે બ્રેકેટનો વીજભાર 0 સમજી લેવાનો. ચલો અહીંયા જોઈ લઈએ આપણે. આ આપેલું છે, ટોટલ વીજભાર કેટલો ગણવાનો? તો ટોટલ વીજભાર આવ્યો તેનો 0. આ કોણ છે? સેઝિયમ. સારું, નામ તેનું થયું સેઝિયમ. પછી આનો વારો, નામ શું થાય? ટેટ્રા. Cl છે માટે ક્લોરાઇડો, ટેટ્રા ક્લોરાઇડો. પછી Fe પહેલો ધનભાર છે, પછી ઋણભાર છે. બ્રેકેટ ઋણ ભાગમાં આવતો હોય તો Fe ની જગ્યાએ વપરાય ફેરેટ, એટલે મૂકી દીધું આપણે ફેરેટ. હવે આ ઓક્સિડેશન આંક શોધવાનું છે. તો જો ટોટલ વીજભાર 0, આ ટોટલ વીજભાર 0 છે. સેઝિયમ એટલે +1, Fe ની ખબર નથી. -1 એવા 4 એટલે -4 બરાબર 0. -4 માંથી 1 જાય તો -3 બરાબર. તો અહીંયા Fe નો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? 3. તો આ ઓક્સિડેશન આંક આવ્યો +3. ફરી સમજો કેવી રીતે? CS એટલે +1, આ ખબર હોવી જોઈએ. આની કિંમત ખબર નથી. -1 4 વખત એટલે -4. -4 માંથી 1 જાય તો -3. -3 જમણી બાજુ ગયા તો +3, માટે x બરાબર +3. હવે આને કાઢી નાખ્યા. અહીંયા લખીશું પોઝિટિવ લખેલો છે, એનો મતલબ કે ધન આયન છે, આયન સ્વરૂપમાં છે. ઓકે. અહીંયા amine એટલે A થી સ્ટાર્ટ થાય, ક્લોરાઇડો એટલે Cl, ઇથેન 1,2 ડાયમાઇન એમાં E થી સ્ટાર્ટ કરવાનું. પહેલા બે વાર છે એટલે
અમાઇન ડાયમાઇન ક્લોરાઇડો ડાયમાઇન ક્લોરાઇડો આનું નામ છે ઇથેન 1,2-diamine ઇથેન 1,2-diamine નોર્મલી અહીંયા 2 હોય તો 20 લખત 3 હોય તો 30 લખત બરાબર આ આખું ગ્રુપ છે એને કૌંસમાં લખ્યું પછી કોબાલ્ટ હવે ઓક્સિડેશન આનો ઓક્સિડેશન ખબર નથી એટલે મૂકી દો x 2 × 0 એટલે 0 Cl એટલે -1 En એટલે કે 0 બરાબર અને બરાબર શું આવ્યું +1 આ છે -1 માં જમણી બાજુ જાય તો આ -1 જમણી બાજુ જાય તો +1 તો 1 અને 1 એટલે 2 અહીંયા મૂકી દેવાનું 2 હવે જુઓ અહીંયા આયન એવું લખવું જોઈએ તો લખું છું આયન પણ માનો કે તમે આયન તમે ન લખો તો પણ તમને માર્ક મળે કેમ કે NCERT ની નવી પેટર્ન મુજબ આ રીતે આયન એવું લખીને આપેલું છે નહીં બરાબર તો તમે માનો કોબાલ્ટ 2 આટલું કરીને છોડી દો અને આયન લખો કે ના લખો તો કંઈ ખોટું પડે નહીં એટલે આપણે ધ્યાન શું રાખવાનું અહીંયા કે કોઈક વાર આયન એવું લખીને આપેલું નથી તો અહીંયા વીજભાર આવી શકે છે એવું માનવાનું વીજભાર લખેલો હોય તો ત્યાર પછી નામની અંદર આયન લખવું કમ્પલસરી નથી બહુ જૂની બુક્સની અંદર એવું હતું તમે જે જુદા જુદા MCQ સોલ્વ કરતા હશો એમાં કેટલીક વખતે આયન લખેલું હશે જ એ જૂના કોર્સના ઘણા બધા નામ છે તેમાં આયન હતું જ નવી બુકની અંદર આયન એવું લખીને આપેલું નથી તો આયન તમે લખો તો પણ સાચું ન લખો તો પણ સાચું બરાબર ચલો આનું એવું લખવું છે તો પહેલા તો આનું નામ આવે EDTA નામ શું છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો બરાબર ત્યાર પછી પ્લેટિનમ કૌંસમાં ઓક્સિડેશન આ હવે ઓક્સિડેશન આ લખવો છે મને ખબર નથી તો આની કિંમત ગણો x આનો વીજભાર કઈ નથી માટે મૂકો 0 EDTA નો વીજભાર -4 આવે એ ખબર હોવી જોઈએ -4 જમણી બાજુ જાય તો શું આવે +4 તો ઓક્સિડેશન આ આવશે તેનો +4 ચલો કરીએ અહીં એક સુધારો કરી લો આ અ ના આવે અને કોણ આવે ક્લોરાઇડો બરાબર